નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાંતર શ્રેણી ચેપ્ટર નંબર 5 માં લેક્ચર નંબર 2 ચાલુ કરીએ છીએ. હવે છેલ્લા લેક્ચરમાં આપણે 5.1 નંબરના સ્વાધ્યાયના દાખલા નંબર 4 ના બે એક્ઝામ્પલ ગણ્યા હતા. આજે આગળ ચાલુ કરીએ છીએ. ત્રીજો એક્ઝામ્પલ છે ઈઝી છે, તમારે થઈ ગયેલો છે એટલે આપણે બાકી રાખી દીધો છે. એના પછી આગળ ચોથા નંબરનો એક્ઝામ્પલ છે એ સ્ટાર્ટ કરીએ છીએ. તો ચોથા નંબરનો એક્ઝામ્પલમાં એવી રીતે રકમ આપી છે -10, -6, -2 અને 2. તો એમાં આપણે વાત કરતા હતા કે આપણે ચેક કરવાનું હતું સમાંતર શ્રેણી છે કે નહીં, અને જો સમાંતર શ્રેણી હોય તો પાંચમું, છઠ્ઠું અને સાતમું ત્રણ પદ આપણે ગોતવાના હતા. બરાબર છે? તો આગળ જઈએ છીએ. સૌથી પહેલા તો એ તો આપણે આપેલું છે -10. આપણે વાત કરીએ છીએ તફાવતની, તો આપણે d એવું કહેતા હતા કે a2 - a1. તો a2 કેટલા છે આપણી પાસે? -6. આ માઈનસ વચ્ચે લખું છું અને a1 એટલે -10. તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, તો આપણે મળશે -6 માઈનસ પ્લસ 10. 10 માંથી 6 થાય તો આ ડિફરન્સ છે 4 મળશે. બરાબર? પેલી વખત આગળ જઈએ છીએ, બીજો ડિફરન્સ ગોતીએ છીએ બીજા બે ગણિત પદ વચ્ચે. તો a3 - a2. a3 કેટલા? -2. આ વચ્ચેના માઈનસ. a2 કેટલા? -6. તો આ થઈ ગયા -2 +6. તો આ ડિફરન્સ કેટલાનો આવ્યો? 6 - 2 4 નો. એનો મતલબ કે આ બે છે સામાન્ય તફાવત સમાન છે, એટલે એવું લખાય કે a2 - a1 બરાબર a3 - a2. એટલે આપેલી શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે એવું કહેવાય. બરાબર? આગળ વાત કરીએ છીએ એમાં આપણે f5 ગોતવાનું છે. તો f5 માટે આપણને ડિફરન્સ છે 4 અને એ આપ્યો છે -10. તો f5 એટલે આપણે કહેતા હતા a + 4d. આનાથી 1 ઓછો. સૂત્ર આવું હતું an બરાબર a + n - 1 * d. માં a5 મૂકીએ, a = 5 લીધા. a is 5 - 1 4 d ના d. a છે આપણી પાસે -10 છે, તો એની જગ્યાએ લખશું -10 + 4. d કૌંસમાં કેટલા છે? d ની કિંમત 4. આ d ની કિંમત મૂકી -10 વત્તા ચોકે 16. તો 16 - 10 કરો તો કેટલા મળશે? 6. એટલે a5 એટલે કે પાંચમું પદ આપણે મળ્યું 6. આગળ વાત કરીએ છીએ a6 ની. તો a6 આપણે ખબર છે a + 5d. આ સૂત્ર પરથી થશે. આનાથી 1 ઓછો. a છે -10 + 5. d કેટલા છે? 4. -10 વત્તા 5 ચોકુને 20. 20 માંથી 10 થાય તો 10. તો a6 આપણે મળશે 10. આગળ a7 ગોતવાની વાત કરી છે. તો a7 છે તો જાતે પણ ગોતી શકો છો. a + 6d. એ કેટલા આવ્યા છે? -10. 6 કૌંસમાં d કેટલા? 4. તો -10 વત્તા આગળ થઈ ગયા 24. 24 માંથી 10 થાય તો 14. તો a7 તમને મળ્યું 14. આવી રીતે આપણે ત્રણેય પદ ગોતી દીધા, a5, a6 અને a7. એવી જ રીતે આગળ દાખલો આપ્યો છે. દાખલા નંબર 5મો છે. ચોથા દાખલામાં 5મું એક્ઝામ્પલ. થોડીક રકમ અટપટી આપી છે. 3 + √2 3 + 2√2 3 + 3√2. આવી રકમ છે. તમને સામાન્ય રીતે રકમ જોઈએ એટલે થઈ જાય ગભરાઈ જાય. રકમ તો કઈ છે નહીં. બરાબર? સિમ્પલ રકમ છે. સાદુરૂપ આપવાનું ધ્યાન રાખવાનું છે. સૌપ્રથમ આપણે a લખીએ છીએ. એ આપણે કેટલો આપ્યો છે? 3. હવે ડિફરન્સની વાત કરીએ છીએ. તો d એટલે a2 - a1. તો a2 આપણા કેટલા છે? તો કે 3 + √2 અને માઈનસ a1 કેટલા? 3. તો આ 3 અને 3 એટલે આ 3 અને 3 કેન્સલ થઈ જશે. +3 - 3 તો વધશે શું? √2. બરાબર? તો ડિફરન્સ કેટલો મળ્યો આપણને? √2. હવે ડિફરન્સ બીજા બે ગણિત પદ વચ્ચે લઈએ છીએ. a3 - a2 a3 - a2. તો a3 કેટલા છે? તો કે 3 + 2√2 માઈનસ a2 કેટલા? તો એને કૌંસમાં લખીએ છીએ આપણું પદ ભેગું. બરાબર? અને અંદર નિશાની આપી દઈએ તો કે 3 + 2√2 -
આ 3 અને આ 3 કેન્સલ કરી દઈએ 2√2 માંથી √2 જાય તો સામાન્ય રીતે આપણે કહીએ કે એકમાંથી બે √2 છે અને એક √2 જાય તો એક √2 વધે પણ એવું ન આવડે તો આવું લખી શકીએ બરાબર શરૂઆતમાં પછી આમાંથી આપણે √2 કોમન લઈ લઈએ છીએ બેમાંથી તો 2 - 1 વધે તો 2 - 1 1 થઈ જાય એટલે √2 એઝ ઇટ ઇઝ એનો મતલબ કે બે આપણે ડિફરન્સ સેમ મળ્યા ડિફરન્સ સેમ છે એટલે લખી શકીએ કે a2 - a1 બરાબર a3 - a2 છે એટલે આપણી સમાંતર શ્રેણી છે આ સમાંતર શ્રેણી હોય તો આપણે કીધું કે a5 a6 અને 7 ગોતવાના છે તો કે a5 માટે વાત કરીએ a folding તો સિમ્પલ થઈ ગયું છે બધા માટે બરાબર અહીંથી એક ઓછો દર વખતે આપણે સૂત્ર લખવાની જરૂર નથી કે n બરાબર a n - 1d ડાયરેક્ટ લખી શકો a5 a folding આગળ વાત કરીએ છીએ એની વેલ્યુ કેટલી 3 તો a બરાબર 3 આ 4 એઝ ઇટ ઇઝ d કેટલા છે આપણી પાસે √2 ડાયરેક્ટ લખી શકાય આમાં કઈ સરવાળો બાદબાકી ગુણાકાર જેવું કંઈક થશે નહીં એટલે આ બે મલ્ટીપ્લાય થઈ જાય એઝ ઇટ ઇઝ 3 + 4 ભૂલ ન થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 + 4 કરીને 7 નો કરી દેવા આ 4 √2 ગુણાકારમાં છે અલગ ઉપર છે તો આને એઝ ઇટ ઇઝ રાખશું આપણે એટલે a5 આપણું થશે 3 + 4 √2 આગળ વાત કરીએ છીએ a6 ની તો a6 આપણી પાસે શું છે a + 5d a + 5d ની વાત કરીએ તો a આપણી પાસે 3 5 ના 5 d કેટલો √2 સેમ ટુ સેમ અગેન 4 √2 હતા અહીંયા 5 √2 છે તો 3 + 5 √2 આ તમારો શું થશે a6 એવી રીતે a7 ની વાત કરીએ છીએ તો a + 6d એ કેટલા છે આપણી પાસે 3 6 * d કેટલા છે તો કે √2 તો આ થઈ ગયા 3 + 6 √2 બરાબર છે આ થઈ ગયું a7 રેડી અહીંયા આપણે જોઈ શકીએ અહીંયા જો કોઈને લખવું હોય ખબરમાં તો લખી શકો કે 3 કોમન લઈ શકો બે પદમાંથી 3 કોમન લઈને અહીંયા વધે 1 સામાન્ય અને અહીંયા 3 લીધા એટલે 2 વધે તો આને આવી રીતે પણ લખી શકે પણ જનરલી આપણે આ ટર્મમાં લખશું કેમ કે જે આપણી શ્રેણી છે 3 + √2 પછી √2 ની આગળ એક ક્રમિક બતાવે છે 2 3 4 5 6 તો આ જ ટર્મ આપણે વ્યવહારે લખશું દર વખતે કે જેથી તમને અનુકૂળ રહે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 છે એના પછી બરાબર છે છઠ્ઠા દાખલામાં એવું આપણે કીધું છે 0.2 0.22 0.322 0.4 × 2 અપ ટુ 100 શ્રેણી આવી ગઈ છે તો આ શ્રેણી પેલા ચકાસીએ છીએ સમાંતર છે કે નહીં સૌપ્રથમ વાત કરીએ છીએ a ની a તો આપણે આપ્યું છે 0.2 d ની વાત કરીએ છીએ તો d એટલે a2 - a1 a2 આપડા કેટલા તો કે 0.22 માઈનસ a1 કેટલા 0.2 આપણે કહેતા હતા કે પોઈન્ટ પછી તમે 0 લગાડવાની કોઈ વેલ્યુ નથી એટલે અહીંયા 0.2 ને છે 0.20 વડે દર્શાવી શકો શું કામ એને એવું કર્યું છે તો કે બાદબાકી કરવામાં સરળતા રહે જો અહીંયા 22 માંથી 0.2 કાઢશો તો ક્યારેક એ ભૂલથી 0.20 લખાઈ જશે બરાબર એટલે આપણે 0.20 કરી દઈએ છીએ અને પોઈન્ટની પાછળ બે પછી 0 લગાડીએ છીએ જેની વેલ્યુ નથી આપણને ખબર છે એટલે સિમ્પલ આપણે બાદબાકી કરવામાં અને બાદબાકી શું થશે 0.22 માંથી 0.20 જાય તો 0.2 બરાબર ને 0.2 થશે નહીં થાય કેટલા થશે 0.22 માંથી 20 જાય તો 0.0 બરાબર ખાસ આવું ધ્યાન રાખજો કે અહીંયા 22 માંથી 2 જાય તો 0.2 નો કરી દેતા 2 માંથી 0 જાય તો 2 અને 2 માંથી 2 જાય તો 0 એટલે 0.02 આવશે બરાબર બીજી વાર ક્રમિક પદનો ગોતીએ છીએ a3 - a2 તો a3 તો 0.322 minus 0.22 આની પાછળ કેટલું લગાડી દઉં ઉપર જેમ લગાડી તેમ બાદબાકી કરવામાં સરળતા રહે આપણને 2 માંથી 0 જાય તો 2 2 માંથી 0 જાય તો 0 2 માંથી 2 જાય તો 0 આ વધશે 0.002 તો આ બે જે વેલ્યુ છે એ સેમ આવી નથી બરાબર ને તો આપણે એવું કહી શકીએ અહીંયા કે a2 - a1 not equal to a3 - a માટે આપેલી શ્રેણી કેવી નથી તો કે સમાંતર શ્રેણી નથી આપણે શું કીધું કે આ છે એ સમાન આવવું જોઈએ
સમાન નથી એ માટે કે સમાંતર શ્રેણી નથી બરાબર છે આગળ વાત કરીએ છીએ સાતમો દાખલો છે તમારે થઈ જાય એવો સિમ્પલ છે તો આપણે એને સ્કીપ કરી શકીએ આઠમો દાખલો તરફ જઈએ છીએ બરાબર સાતમો દાખલો છે તમે હોમવર્ક માં ટ્રાય કરી શકો છો આઠમો દાખલો છે -1/2 -1/2 -1/2 -1/2 up to 100 ગણીએ જોતા તમને ખબર પડી ગઈ કે તફાવત કેવો છે શૂન્ય છે તફાવત શૂન્ય છે તો આપણે ખબર તો પડી ગઈ કે સમાંતર શ્રેણી છે અને 5 નું છઠ્ઠું સાતમું વાલે સીધી જવાના છે તો ડાયરેક્ટ લખું છું અત્યારે તો પેલા આપણે a -1/2 d આપણે ગોતતા હતા a2 - a1 a2 કેટલા તો કે -1/2 વચ્ચે માઈનસ આ છે -1/2 એને કૌંસમાં લખીએ છીએ અને માઈનસ માઈનસ કેવો થઈ જશે પ્લસ તો કે -1/2 + 1/2 નિશાની વિરુદ્ધ છે તો શું થઈ જશે 0 કેમ કે આ સંખ્યા એકને એક છે પ્લસ કે માઈનસ તો કરીએ 0 એમ -1/2 ને +1/2 તો થઈ જાય 0 તો એ ડિફરન્સ આપણે મેળવ્યો 0 અગેન આપણે ફાઇન્ડ કરીએ છીએ a3 - a2 બરાબર બીજા ક્રમિક પદ લઈએ છીએ તો બીજું ઈ છે a3 કેટલા છે તો કે -1/2 વચ્ચેના માઈનસ a2 કેટલા તો કે -1/2 અહીંયા એવું જ થશે +1/2 -1/2 0 તો આપણે કહી શકીએ કે a2 - a1 = a3 - a2 હોવાથી આપેલી શ્રેણી કેવી થશે સમાંતર શ્રેણી છે અને બધા પદ સેમ છે ડિફરન્સ શૂન્ય છે એનો મતલબ એવો કે a5 a6 અને a7 આ બધા જ પદમાં આગળ જેટલા પદ આવશે બધા કેવા હશે તો કે -1/2 એટલે કે બધા જ પદ છે -1/2 હશે a5 -1/2 a6 -1/2 અને a7 -1/2 a8 કહો એ 500 નું પદ કહો તો એ 500 કહો તો બધા જ પદ હશે -1/2 કેમ કે તફાવત કેવો છે 0 બરાબર છે આગળ વાત કરીએ છીએ બીજા બે દાખલા છે 9 અને 10 જે જાતે કરી શકો છો કેમ કે એ સિમ્પલ છે લોજિક એકને જ છે બધું થિયરી આ રીતે તમારે લખવાની છે કેમ કે આ રીતે દાખલો કરશો 11મો દાખલો છે થોડો એમાં કટપટો લાગેલો છે a² a³ a4 બરાબર શ્રેણી આવી રહી છે a² a³ a4 અપ ટુ 100 તો અહીંયા વાત કરીએ તો a આપણી પાસે કેટલો છે a1 એટલે પ્રથમ પદ a બીજા પદની વાત કરીએ તો આપણી પાસે a² છે તો a2 - a1 ની સાથે ડિફરન્સ હવે તફાવત કેટલો થાય a2 - a1 a2 એટલે કેટલા a² અને a એટલે કેટલા માઈનસ બરાબર તો અહીંયાથી આપણે એક a કોમન લઈ લઈએ તો a - બે માંથી હું એક a કોમન લઉં છું તો હું વધશે a - 1 બીજું ડિફરન્સ ચેક કરીએ બીજા બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત a3 - a2 a3 કેટલા છે a ઘન માઈનસ a2 કેટલા a વર્ગ આ બે માંથી કોમન કાઢીએ તો મહત્તમ ઘાત 3 છે મિનિમમ 2 છે તો મિનિમમ ઘાત 12 આવી જાય અને a વર્ગ 12 નીકળે અહીંયા વધે a અહીંયા વધે માઈનસ હવે જોઈ શકીએ છીએ આપણે કે અહીંયા a² * a - 1 છે અહીંયા a * a - 1 છે તો બે સેમ થતા નથી માટે એવું કહેવાય કે a2 - a1 નોટ ઇક્વલ ટુ a3 - a2 માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી બરાબર છે તો અહીં આપણે સ્વાધ્યાય નંબર 5.1 છે એ બાકીના જે બે દાખલા છે એ આપણે બે ત્રણ દાખલા જે બાકી છે એને જાતે ટ્રાય કરી શકો છો સાદુરૂપ થોડું અઘરું લાગે એવું છે તો સાદુરૂપ તમારાથી ન થાય શક્ય બને તો તમે અમને કોમેન્ટ સેક્શનમાં અથવા તમે તમારો WhatsApp નંબર જાય એમાં જણાવી શકો છો આગળ વાત કરીએ છીએ આપણે કે જે આ બોર્ડ છે એ તમે તમારી સ્ક્રીનને પુશ કરીને તમારી રીતે બુકમાં લખી શકો છો આખો બોર્ડ લખાઈ જશે એટલે હું સાઈડમાં આવતો રહીશ બોર્ડ છે આપણી માટે 1-2 સેકન્ડ માટે રહેશે જેથી તમે વિડિયો પુશ કરી અને સ્ક્રીનશોટ લઈને તમારી રીતે લખી શકો છો બોર્ડ સ્વાધ્યાય નંબર 5.2 સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય નંબર 5.2 માં એક જ થિયરી છે જે તમે આગળ ભણી ચૂક્યા છો કઈ થિયરી છે આપણે એકવાર યાદ કરાવી દઈએ છીએ જે આપણે કહેતા હતા an બરાબર a n - 1 * d આ જે સૂત્ર છે એના ઉપર આખું સ્વાધ્યાય 5.2 આપેલું છે આ જે સૂત્ર છે એનો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરીશું બરાબર છે જેવો દાખલો એના ઉપર સૂત્ર ડિપેન્ડ છે કઈ રીતે સૂત્ર
ધ્યાન આપજો. આ ચેપ્ટર મેં તમને પહેલા કીધું એમ સાવ સહેલું છે અને ધ્યાન આપશો તો અહીંયા જ ખબર પડી જશે તમારે કોઈ પણ જાતની વધારે મહેનતની જરૂર નથી. એટલે ખાસ કરીને આપણે અહીંયા મોડ ઉપર ભણાવીએ ત્યાં સુધી એ ધ્યાન આપજો. આ વ્યવસ્થિત રીતે સમજજો. સ્વાધ્યાય નંબર 5 માટે 2 માં એવું કીધું છે સૌપ્રથમ દાખલા નંબર પહેલામાં 5 પ્રશ્નો આપ્યા છે જે ખોટા સ્વરૂપે આપ્યા છે આપણને. ખોટામાં ખાલી જગ્યા મેં કરી છે 7, 3, 8 અને ખાલી જગ્યા. તો ખાલી જગ્યા તમારે પૂરવાની છે. બોર્ડ ઉપર આપણે 5 દાખલા જોઈએ છીએ. સૌપ્રથમ આપણે પહેલા દાખલાની વાત કરીએ છીએ. તો પહેલા દાખલામાં એવું કીધું છે કે a, d અને n અને n ઉભા પાસે એ કિંમત આપી છે. અહીંયા મેં પહેલાથી લખ્યું છે બરાબર. તો પહેલા દાખલા માટે a આપણે લખીએ છીએ 7, d લખીએ છીએ 3, n લખીએ છીએ 8 અને a n એનો મતલબ કે n ની કિંમત કેટલી છે 8. તો અહીંયા તમારે એ 8 તમારે ગોતવાનું છે બરાબર. એ 8 ગોતીએ છીએ. તો હવે આગળ વાત કરીએ છીએ એ 8 ની. તો એ 8 મેળવશું કઈ રીતે? તો આપણે ખબર છે એ 8 બરાબર a + 7d બરાબર. a + 7d કે તો આમાંથી એક ઓછો અથવા આમાં સૂત્રમાં કિંમત મૂકીએ n બરાબર 8. તો a + 8 - 1 એટલે 7d. a + 7d કિંમત મૂકીએ છીએ. a કેટલા છે 7, d કેટલા છે 3. તો 7 as it is ગુણ્યા 3. આ થઈ ગયું. a ની કિંમત 7 મૂકી, 7 as it is રહ્યા અને d ની કિંમત 3 મૂકી. 7 એનો રાખીએ 7 તેરીને 21. તો અહીંયા આપણે a 8 કેટલા મળ્યા 28 બરાબર. તો અહીંયા પહેલા જે ખાનામાં છે એ n ની કિંમત કેટલી આવશે 28. એવી જ રીતે અલગ અલગ દાખલા આપ્યા છે. ક્યારેક n શોધવાનું છે તો ક્યારેક d શોધવાનું છે, ક્યારેક d આપ્યું છે તો a શોધવાનું છે. બીજો દાખલો આપણે લઈએ છીએ. બીજા દાખલામાં આપણે એવું કીધું છે કે a બરાબર -18, a બરાબર -18, d તમારે ગોતવાનો છે. તો d આપણે ગોતવાનો છે. n છે 10 છે, n 10 છે અને a n નો મતલબ શું થાય તો કે a 10 કેમ કે આપણી પાસે અહીંયા n બરાબર શું છે 10. તો a 10 આપણા અહીં પર છે 0 બરાબર છે. આગળ વાત કરીએ છીએ a 10 ની. તો a 10 એટલે આપણે સૂત્ર એવું લખતા હતા કે a + 9d એક ઓછો a + 9d બરાબર છે. a 10 ની કિંમત કેટલી આવી છે આપણને અહીંયા 0. a કેટલા આપ્યા છે કે -18, 9 as it is રાખશું અને d આપણે ગોતવાનો છે એટલે d એમ રાખશું બરાબર છે. આ 18 ને આ બાજુ લઈ આવું તો કેવું થઈ જાય આપણો 18 પ્લસ થઈ જશે. તો 18 થઈ ગયા પ્લસ બરાબર 9d. 9 લઈ લઈએ છેદમાં કે ગુણાકારમાં છે તો છેદમાં આવી જશે સામે. 18/9 બરાબર d. તો d કેટલા થશે તો કે d બરાબર 9 × 2 18 d બરાબર 2. તો અહીંયા આવશે આપણે ખાલી જગ્યા પૂરી દઈએ છીએ. d કેટલા આવશે 2. એવી જ રીતે ત્રીજો દાખલો છે આગળ. તો ત્રીજા દાખલામાં વાત કરીએ છીએ આપણે ડિટેલ આવી છે થોડી ઘણી ડિટેલ પર લખી લઈએ છીએ. ત્રીજા દાખલાની a ગોતવાનો છે. a આપણે ગોતવાનો છે. d આપણને આપ્યો છે -3. તો d આપ્યો છે -3. n આપ્યો છે 18, n આપ્યો છે 18 અને an એટલે કે a18 an n કેટલી કિંમત છે 18. તો a18 આપ્યું છે આપણને -5 બરાબર છે. આગળ આપણે હું ગોતવાનું કીધું કે a ગોતવાનો છે. સિમ્પલ છે. આ જ રીતે લોજિક છે. તો a18 તો a18 એટલે શું થશે કે a + 17d. a + 17d માં આપણે કિંમત મૂકીએ છીએ. a18 તો કેટલા a18 ની કિંમત -5. a આપણે ગોતવાનો તો એમ રાખીએ. અહીંયા 17 એમ d ની કિંમત કેટલી તો કે -3. તો 17 તરીકે લખી જશે 51 પર કેવા માઈનસ એટલે આવી રીતે આવશે -5 બરાબર a આ -17 તરીને 51 આ -51 ના આસન લઈ લો તો કેવા થઈ જાય પ્લસ થઈ જાય. તો +51 - 5 બરાબર a. 51 માંથી 5 જાય કેટલા વધશે 51 માંથી 5 જાય કેટલા વધશે 46 બરાબર છે. તો 51 માંથી 5 જાય બરાબર ને. તો a બરાબર કેટલા મળશે 46.
અહીંયા લખી દઈએ છીએ ખાલી જગ્યામાં a બરાબર 46 મેળા. આગળ વાત કરીએ છીએ દાખલા નંબર ચોથો છે. અહીંથી હું સ્ટાર્ટ કરું દાખલા નંબર ચોથો. તો જોજો અહીંયા a છે -18.9, d આપણે આપ્યો છે 2.5, n છે આપણે ગોતવાનો છે તો n આપણે ગોતશું અને an આપ્યા છે 3.6. થોડી પેટર્ન ચેન્જ કર્યો છે. દર વખતે n આપતા હતા આપણને એટલે સરળતા રહેતી ડાયરેક્ટ તમે સૂત્ર લખી શકતા હતા. જ્યારે n નથી આપ્યું ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. બરાબર છે. તો એ સૂત્રનો ઉપયોગ હું કરું છું. જોજો અહીંયા an બરાબર સૂત્ર આપણી પાસે છે a + n - 1 * d. બરાબર. an કેટલા આપ્યા છે તો કે 3.6. તો અહીંયા લખીએ છીએ 3.6. n આપણે ગોતવાનું છે. એની કિંમત આપણે આપી છે -18.9 પ્લસ n ગોતવાનો છે એટલે n ને એમ રાખશું અને d ની કિંમત આપી છે 2.5. આ 2.5 બરાબર. આ બે પદ ગુણાકારમાં છે એટલે આ બે પદમાં અત્યારે કઈ નથી કરતા. આ પદને આપણે આ સાઈડ લઈ આવીએ છીએ તો આ પદ માઈનસ છે, આ સાઈડ એટલે થઈ જશે પ્લસ. તો 18.9 છે એ પ્લસ થઈ ગયા. આ તો ઓલરેડી પ્લસ જ છે પ્લસ 3.6. આ એનો કરીએ આ 2.5 અંદર મૂકી દઉં છું તો 2.5n અને માઈનસ નીચે પર લખું છું આ માઈનસ વાળું તો માઈનસ 2.5. બરાબર. આ સરવાળો થઈ ગયો 9 ને 6 15 નો 5 નો 1 કેરી ફોરવર્ડ થાય એટલે વધી જશે 18 અને 19 19 ને 3 22 એટલે આ થઈ ગયા 2 નો સરવાળો 22.5. આ બાજુ આપણી પાસે 2.5 છે માઈનસ 2.5. આ માઈનસ 2.5 ને આ સાઈડ લઈ આવું તો પ્લસ થઈ જાય તો 22.5 પ્લસ 2.5 બરાબર 2.5. આ બેનો સરવાળો કરશો તો કેટલો આવશે 25. બેનો સરવાળો કેટલો થશે 25. 22.5 અને 2.5 0.5 એટલે 1 થઈ ગયો 0 આવશે. વધી એક થશે 22 ને 23 ને 25 બરાબર 2.5. 2.5 ને છેદમાં લઈ લો એટલે 25 ના છેદમાં 2.5 બરાબર n. 2.5 છે અહીંયા છેદમાં શું આવશે 10. આ છેદનો છેદ છે ક્યાં હોય જાય અંશમાં તો લખાય 25 * 10 છેદમાં 25 બરાબર n. 25 ઉડાડી દો તો n બરાબર કેટલા આવશે 10. બરાબર. તો n છે આપણે કેટલા મળ્યા 10 મળ્યા અહીંયા તો આમ થઈ ગયા 10. નીચેની રકમ છે 5મી. એ તમે જાતે એટલે હોમવર્કમાં ટ્રાય કરી શકો છો HW. બરાબર છે. આવી જ રીતે ન થાય મેં તમને કીધું છે કે નો થાય તો આપણે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ઈઝી છે રકમ. ડિફરન્સ 0 આવ્યો છે ડાયરેક્ટ ખબર પડી જાય. ડિફરન્સ 0 હોય તો મેં તમને એવું કીધું હતું કે શ્રેણીનું એકને એક પદ છે રિપીટ થાય વારંવાર એ છે તો અહીંયા ડાયરેક્ટ હું કહી શકું તો ડાયરેક્ટ કેટલા આવશે 3.5 જ આવશે. શું કામ એને તો ખબર છે આપણને કે 3.5 જે આપ્યા છે એનો ડિફરન્સ 0 હોય આપણે આગળ દાખલો ગમે તો માઈનસ ના છેદમાં 2 વાળો ડિફરન્સ 0 હોય તો એક પદ ગમે એટલાનું પદ કયો ચાહે 105 નું પદ હોય કે 1050 નું પદ હોય. ડિફરન્સ 0 હોય એટલે પહેલું પદ છે એ કયું બનશે તમારો જે પણ પદ માંગો એ જ પદ રહે. બરાબર છે. એટલે હોમવર્ક તમે આખી રીત કરી શકો છો. અહીંયા જવાબ તમને આપી દીધો છે. બરાબર. અહીં શું આવશે 3.5. એક પર સ્ક્રીન તમે એવું હોય તો પોસ્ટ કરી શકો છો અને સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. આગળ આપણે સ્વાધ્યાય નંબર 5.2 દાખલા નંબર બીજો સ્ટાર્ટ કરીએ છીએ. દાખલા નંબર બીજામાં 2 MCQ હતા. તમને 2 MCQ ની વાત કરીએ તો MCQ એટલે આપણે ખબર શોર્ટમાં ગણવાનું હોય શોર્ટમાં. બરાબર. પણ દાખલા સ્વરૂપે પૂછાય તો એને લોંગ તમારે ગણવો પડે. તો આપણે અત્યારે વ્યવસ્થિત દાખલા સ્વરૂપે જ ગણીએ છીએ. બરાબર. સમાંતર શ્રેણી 10 7 4 અપ ટુ 100 નું 30નું પદ ખાલી જગ્યા થાય. તો અહીંયા જોઈ શકીએ આપણે કે આ છે શ્રેણી મેં તમને આની પહેલા કીધું હતું ઘટતી જાય છે અને ડિક્રીઝ થાય છે. ડિક્રીઝ ઓછી થાય છે. એનો મતલબ કે પદ જે આગળ જાય તો માઈનસમાં થાય. કે 4 જગ્યા પછી કે માઈનસમાં થાય એટલે આપણે જવાબ તો આવવાનો છે. સિમ્પલ છે. બરાબર. આપણે જવાબ વચ્ચે આપણે 50-50 કરવાનું છે. ટ્રાય કરીએ આપણે.
સૌપ્રથમ વાત કરીએ છીએ તમને કીધું છે a આપેલો છે 10 d આપણે ગોતીએ કે d એટલે a2 a1 a2 કેટલા 7 a1 કેટલા 10 તો આપણે ડિફરન્સ કેટલો મળશે તો આ બે બાદબાકી થાય અને નિશાની આવે મોટાની એટલે -3 તમને સૂત્ર આપણે આપ્યું હતું કે n બરાબર a n -1 d કેટલાનું પદ ગોતવાનું છે તો કે a 30 તો a અહીંયા મૂકી દઈએ 30 1d તો આ થઈ ગયું a 29d એટલે આપણે જે કીધું 30 હોય તો અહીંયા ઓછો 29 એની કિંમત કેટલી છે 10 29 કૌંસમાં d કેટલા મળ્યા -3 બરાબર છે અહીંયા a30 આપને મળ્યું છે 10 29 કૌંસમાં -3 અહીં લખું છું a30 બરાબર 10 એમ રાખીએ 29 તેરી કેટલા થાય 87 બરાબર 9 3 27 તો સાચો વધી પડી 2 6 ને 2 8 કેવા આવશે -87 પ્લસ 10 તો કેટલા થશે -77 તો a30 આપને મળશે -77 કયો ઓપ્શન છે ઓપ્શન નંબર સી તો અહીં જવાબ આવશે ઓપ્શન સી બરાબર છે બીજો એમસીક્યુ આવ્યો છે સેમ ટુ સેમ છે એમાં 30 નું પદ હતું આમાં આપણે આવ્યો છે 11 નું પદ બરાબર અહીંયા જોઈએ છીએ શ્રેણી છે એ ધીમે ધીમે વધતી જાય છે -3 -1/2 2 બરાબર ધીમે ધીમે શ્રેણી વધતી જાય છે એટલા માટે કે પદ આપણા એ પ્લસ તરફ જાય છે તો આ બે પ્લસ વાળા આન્સર છે અહીંયા માઈનસ વાળા કેન્સલ થઈ જશે આ બે આન્સરમાંથી કોઈ પણ એક આન્સર આવશે બરાબર અહીંયા આપણે 50-50 નો ચાન્સ લઈ શકીએ ડાયરેક્ટ તો એમાં ટ્રાય કરીએ છીએ આગળ આપણે અહીંયા a આપ્યો છે -3 પ્રથમ પદ ડિફરન્સ ગોતીએ છીએ a2 a1 a2 કેટલા છે -1/2 a1 કેટલા -3 માઈનસ માઈનસ કેવા થઈ જશે +3 લસા કેટલો આવશે 2 અહીંયા ગુણે -1 અને 3 2 6 પ્લસ છે 5 કેવા આવશે +5 છેદમાં 2 ડિફરન્સ આપણે મળ્યો 5 ના છેદમાં 2 આગળ વાત કરીએ છીએ 11 નું પદ હવે ડાયરેક્ટ કહી શકું કે 11 બરાબર a 10d એ ઓછો બરાબર એ કેટલા -3 લખ્યા છે -3 10 કૌંસમાં આ મેળો 5 ના છેદમાં 2 અહીંયા ભાગ ઉડાડી દઈએ છીએ 2 5 10 તો એ કેટલા આવશે 10 ની જગ્યાએ 5 5 5 25 એટલે -3 પ્લસ 25 કેટલા થશે તો કે 22 એ 11 કેટલા મળશે 22 જે કયો છે ઓપ્શન નંબર બી